પોલિટેકનિક કોલેજ ખાતે સેમિસ્ટર 5 અને 6 ની પરીક્ષા લેવાય 100 દિવસ વીતી ગયા છતાં રિઝલ્ટ અપાયું નથી, જેથી વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા પોલિટેકનિક ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આજ રોજ પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ખૂબ જ ઉગ્રતા સાથે આંદોલન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મુદ્દો એ છે કે ઓક્ટોબર મહિનામાં લેવાયેલ સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6 ની પરીક્ષાના 100થી વધુ દિવસ થયા હોવા છતાં હજુ સુધી રિઝલ્ટ નથી આવ્યું। યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે 100 દિવસો થયા હોવા છતાં રિઝલ્ટ નથી અપાયું। આ ખૂબ જ ગંભીર મુદ્દો છે, જેના માટે વિદ્યાર્થી વિકાસ સંઘ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં ઉગ્રતાપૂર્ણ આંદોલન કરાયું। ભારે સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવા આવ્યા તો અગાઉથી જ ઓફિસને તાળા મારેલા હતા। વિદ્યાર્થીઓ ઓફિસ પાસે બેસી ગયા અને રામધૂન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા। પોલિટેકનિકના પ્રિન્સિપાલના દરવાજે આવેદનપત્ર ચોંટાડવામાં આવ્યું। અમારો મુદ્દો એ છે કે 100 દિવસ થઈ ગયા છે, તેમ છતાં એટીકેટીનું રિઝલ્ટ હજી સુધી નથી આવ્યું, તો એનું એટીકેટીનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર થાય। પોલિટેકનિકના ઇતિહાસમાં 100 દિવસ થયા હોય એવું કોઈ રિઝલ્ટમાં કદી બન્યું નથી, આ સૌપ્રથમ વખત છે। અને યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે અત્યારે કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ નથી કે જે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળે અને એમનું જે આવેદન છે એ સ્વીકાર કરે, તો આ ખૂબ જ યુનિવર્સિટીની અને પોલિટેકનિક તંત્રની બેદરકારી છે જે અહીંયા સામે આવે છે કે એમને કોઈ પણ વિદ્યાર્થીઓના હિતોમાં કાર્ય કરવા માટેનો કોઈ રસ નથી। અત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ, ના પ્રિન્સિપાલ ના સ્ટુડન્ટીન કોઈ પણ એવું જવાબદાર વ્યક્તિ પોલિટેકનિક ખાતે હાજર નથી। એમને મેસેજ મળી જ ગયા છે, કારણ કે અહીંયા પોલિટેકનિકનો સ્ટાફ હાજર જ છે, એમના દ્વારા તેમને માહિતી પહોંચતી જ હોય છે, તો યુનિવર્સિટી વિજિલન્સને માહિતી પહોંચી ગઈ અને એ અહીંયા આવી ગઈ તો ડીનને અને પ્રિન્સિપાલને અને સ્ટુડન્ટીને બધાને તો માહિતી પહોંચી જ ગઈ હોય છે, પણ આ એમનું એક બેદરકારી ભર્યું વર્તન છે કે જે એમને વિદ્યાર્થીઓના મુદ્દા નથી સાંભળવા। અમે અહીંયા બેસી અને ભજન ગવડાવ્યા, નારા બોલાવ્યા અને હવે અત્યારે અહીંયા જવાબદાર કોઈ વ્યક્તિ નથી, એના કારણે અમે અહીંયા આવેદન મૂકીને જાશું। જો અમારું રિઝલ્ટ ન આવ્યું તો અમે તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ધરણા કરશું।